ચાલો એક દ્રશ્યો વિચારીએ. ગુજરાતના કોઈ ગામડાની એકદમ શાંત સવાર છે. ચારે બાજુ લહેરાતો પાક અને એની વચ્ચેથી જતી એક નાનકડી કેડી. આ રસ્તો પેઢીઓથી ખેતર સુધી પહોંચવાનો મુખ્ય આધાર છે. જો આ ખાલી માટીનો રસ્તો નથી, પણ એક ખેડૂતની આજીવિકાની, એની મહેનતની જીવનરેખા છે. પણ વિચાર કરો, જો એ જ ખેડૂત એક સવારે ઉઠીને જુએ કે એનો રોજનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, તો જે રસ્તા પર પેઢીઓ ચાલી હોય એ શું આમ અચાનક રાતોરાત બંધ થઈ શકે? આ સવાલ કોઈ એક ખેડૂતનો નથી, પણ આપણા ગામડાઓમાં રહેતા હજારો ખેડૂતોના મનમાં ઉઠતો સવાલ છે. અને આ સમસ્યા જેટલી સામાન્ય છે એટલી જ તણાવભરી પણ છે. જ્યારે કોઈ ખેડૂત પોતાના ખેતરે જવા માટે વર્ષોથી જે રસ્તો વાપરતો હોય એ જ રસ્તો અચાનક બંધ થયેલો જુએ, ત્યારે સાચા અર્થમાં એની મુશ્કેલીઓ શરૂ થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં આખા વિવાદનું મૂળ એક નાનકડી ગેરસમજમાં છુપાયેલું હોય છે. લોકોને એવું લાગે છે કે જો રસ્તો કોઈ સરકારી દસ્તાવેજ એટલે કે 7/12ના ઉતારામાં નોંધાયેલો નથી, તો પછી એને કોઈ પણ બંધ કરી શકે છે. પણ શું ખરેખર એવું છે? ચાલો આજે આ વાતની ઊંડાઈમાં જઈએ. અહીં બરાબર આ જ સમયે કાયદો ખેડૂતની મદદે આવે છે. કાયદો એકદમ સ્પષ્ટ કહે છે કે ભલે રસ્તો કાગળ પર એટલે કે દસ્તાવેજમાં ન લખાયેલો હોય તો પણ ખેડૂતને એનું રક્ષણ મળી શકે છે. હવે સવાલ એ છે કે આ કેવી રીતે શક્ય બને? ચાલો જોઈએ. આખા સમાધાનનો જે મુખ્ય આધાર છે એ છે સુખાધિકારનો હક, જેને અંગ્રેજીમાં ઇઝમેન્ટ રાઇટ કહેવાય છે. હવે આનો સાવ સાદો અર્થ સમજીએ તો, જો કોઈ વ્યક્તિ વર્ષો સુધી કોઈ પણ જાતની રોકટોક વગર બીજા કોઈની જમીન પરથી પસાર થતી હોય તો એને એ રસ્તાનો ઉપયોગ કરવાનો કાયદાકીય હક મળી જાય છે, ભલે પછી એ રસ્તો એના નામે દસ્તાવેજમાં ન હોય. તો સવાલ એ છે કે આ કાયદાકીય હક મેળવવા માટે કેટલો સમય જોઈએ? તો જવાબ છે 20 વર્ષ. હા, બસ આ એક આંકડો ખાસ યાદ રાખવા જેવો છે, કારણ કે આખા કેસનો આધાર મોટાભાગે આના પર જ ટકેલો હોય છે. આનો સીધો મતલબ એ થયો કે જો કોઈ રસ્તાનો ઉપયોગ 20 વર્ષ કે એનાથી વધુ સમય માટે સતત, કોઈના પણ વિરોધ વગર અને બધાની જાણમાં થતો હોય, તો એ એક સાદો રસ્તો મટીને કાયદેસરનો હક બની જાય છે. હમણાં તાજેતરમાં જ પોરબંદરની એક અદાલતે પણ આ જ સિદ્ધાંતને સાચો ઠેરવતો એક ચુકાદો આપ્યો છે. એ સ્પષ્ટ કરે છે કે ફક્ત દસ્તાવેજ જ બધું નથી, વર્ષોનો વપરાશ પણ એટલો જ મહત્વનો છે. સારું, તો હવે એ સમજાઈ ગયું કે હક તો છે, પણ જો કોઈનો રસ્તો બંધ થઈ જાય તો ન્યાય મેળવવા માટે કરવું શું? હવે આપણે એ કાર્યવાહીના એક પગલાં વિશે વાત કરીશું. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, જરા પણ સમય બગાડ્યા વગર તરત જ પગલાં લેવા પડે છે. આવા કિસ્સાઓમાં સમય ખૂબ જ કિંમતી હોય છે. કાયદા પ્રમાણે જે દિવસે રસ્તો બંધ થાય એના 6 મહિનાની અંદર મામલતદાર કચેરીમાં અરજી કરી દેવી પડે. આ ખૂબ જ જરૂરી છે. જો આ 6 મહિનાનો સમય વીતી જાય તો કેસ થોડો જટિલ બની શકે છે અને મામલતદાર સીધી રીતે મદદ કરી શકતા નથી. ખેડૂતોને આ અધિકાર જે કાયદા હેઠળ મળે છે એ છે મામલતદાર કોર્ટ એક્ટ અને એની કલમ નંબર 5. આ કલમ મામલતદારને સત્તા આપે છે કે તેઓ સ્થળ પર તપાસ કરીને વર્ષો જૂનો રસ્તો ફરીથી ખોલાવવાનો હુકમ કરી શકે છે. આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ છે. સૌથી પહેલાં તાલુકા મામલતદારની અરજી કરવાની. એની સાથે રસ્તાના લાંબા સમયના ઉપયોગના જે પણ પુરાવા હોય એ આપવાના. એના પછી સરકારી અધિકારીઓ સ્થળ પર તપાસ કરવા આવશે અને છેલ્લે બંને પક્ષોને સાંભળીને મામલતદાર પોતાનો આદેશ આપશે. હવે કેસને મજબૂત બનાવવા માટે કેટલાક દસ્તાવેજો અને માહિતી ભેગા કરવા ખૂબ જ જરૂરી છે, જેમ કે ખેતરના 7/12 અને 8ના ઉતારા, ગામનો નકશો, બંધ થયેલા રસ્તાના ફોટા અને સૌથી અગત્યનું આજુબાજુના ખેડૂતોના લેખિત નિવેદનો. એ સાબિત કરશે કે આ રસ્તો તો વર્ષોથી વપરાશમાં છે. આ બધું અરજીને એકદમ મજબૂત બનાવી દેશે. તો ચાલો હવે આપણે આ પ્રક્રિયાના અંતિમ તબક્કા પર જઈએ, જ્યાં ખેડૂતની મહેનત અને કાયદાની સમજ એને એક સારા પરિણામ તરફ લઈ જાય છે. જેવી અરજી થાય એટલે એ સરકારી તંત્ર કામે લાગી જાય છે. તલાટી અથવા સર્કલ ઓફિસર જે તે જગ્યા પર આવીને પંચનામું કરે છે અને આજુબાજુના લોકોના નિવેદન પણ લે છે. આ બધા રિપોર્ટના આધારે મામલતદાર બંને પક્ષોને સાંભળે છે અને જો તેમને લાગે કે ખરેખર અન્યાય થયો છે તો તેઓ તરત જ રસ્તો ખોલવાનો હુકમ કરી શકે છે. અને આ છે આખી મહેનતનું પરિણામ.
જ્યાં પહેલા રસ્તો બંધ હતો, નિરાશા અને લાચારી હતી, ત્યાં હવે રસ્તો ફરી ખુલી ગયો છે, ખેતી કામ ફરીથી શરૂ થયું છે અને સૌથી મોટી વાત, ખેડૂતને તેનો હક પાછો મળ્યો છે. અંતમાં આખી વાતનો સાર એટલું જ છે કે સાચી માહિતી અને કાયદાનું જ્ઞાન એ જ ખેડૂતનું સૌથી મોટું હથિયાર છે. જ્યારે ખેડૂત પોતાના અધિકારો વિશે જાગૃત હોય છે, ત્યારે એની સાથે કોઈ અન્યાય નથી કરી શકતું.